વિરોધમાં બેઠક પછી મહારેલી। રાજકોટમાં બપોરે રાજપૂતની કોર કમિટી રણનીતિ ઘડશે। સાંજે બહેનો કેસરી સાડી અને ભાઈઓ કેસરી સાફામાં રેલી યોજશે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 11 વાગ્યે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળવાની છે, જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ગુજરાતના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ બેઠક મળશે। ત્યારબાદ સાંજે 4 વાગ્યે બહુમાળી ચોક ખાતે સૌ એકત્ર થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં જોડાશે। કોર કમિટીના 8 જેટલા સભ્યોની સવારે 11 વાગ્યે રાજકોટમાં બેઠક થશે, જેમાં પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન સામે રાજકોટ સહિત રાજ્યભરમાં કઈ રીતે લડત ચલાવવી તે માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે, જેમાં ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। મહારેલી જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી બહેનો બસો મારફત રાજકોટ આવવા નીકળી ચૂકી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।